નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમ વિશે ચર્ચા કરવાની છે. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી દેજો. મિત્રો, અરબી સમુદ્રમાં જરા પણ હલચલ થાય એટલે ટીવી ન્યૂઝવાળા તથા મીડિયાવાળા લોકોને વાવાઝોડાના નામથી ડરાવવાનું ચાલુ કરી દે છે. પણ મિત્રો, આપણે કોઈએ પણ આવી અફવાઓમાં આવવાની જરૂર નથી કે કોઈએ પણ વાવાઝોડાના નામથી ડરવાની જરૂર નથી. મિત્રો, હું તમને સાચી માહિતી આપું છું કે આખરે શું થવાનું છે. મિત્રો, 9 તારીખ આસપાસ રત્નાગીરીથી મુંબઈ લાગુ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જો તે વધુ મજબૂત બની જાય તો તે સર્ક્યુલેશન લો પ્રેશર સુધી પણ મજબૂત બની જશે. હજુ આ સર્ક્યુલેશન મજબૂત બની લો પ્રેશર સુધી બને કે નહીં તે બાબતે પણ મોડેલોમાં ફેરફાર ચાલી રહ્યો છે અને અમુક લોકોએ આ સિસ્ટમને વાવાઝોડા સુધી મજબૂત બનાવી દીધી છે. પરંતુ મારા અંગત અનુમાન મુજબ આ સિસ્ટમ વાવાઝોડું ન બની શકે. તેનું કારણ હું તમને જણાવું તો કોઈ પણ લો પ્રેશર સિસ્ટમને વાવાઝોડા સુધી મજબૂત બનવા માટે સમુદ્રમાં ખુલ્લો રસ્તો, ખુલ્લો માર્ગ જોઈતો હોય છે કે જેમાં તે ચાલીને આગળ મજબૂત બની વાવાઝોડા કેટેગરી સુધી બની શકે. હવે હાલ જો અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે તો તે જમીન વિસ્તારની ખૂબ નજીક બનશે, એટલે તે ત્યાંથી સીધું મહારાષ્ટ્રમાં જતું રહેશે અથવા તો ઉપરની તરફ આવે તો સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં પણ આવી શકે. પરંતુ તેને સમુદ્રમાં લાંબો રસ્તો ન મળવાને લીધે તે વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત ન બની શકે. આ મારું પોતાનું અંગત અનુમાન છે. બાકી અરબી સમુદ્રમાં ઘણા ફેરફારો થતા હોય છે, એટલે જો કોઈ પણ અલગ શક્યતા બનશે તો હું તમને ફરીથી અપડેટ આપી જાણ કરીશ. હવે વાત કરવામાં આવે વરસાદની, તો અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાને લીધે 7-8 તારીખ આસપાસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે. હવે આ વધારો કયા વિસ્તારમાં કેટલો થાય અને કયા વિસ્તારમાં કેવી શક્યતાઓ રહે તેનો બધો આધાર અરબી સમુદ્રમાં બનનારી સર્ક્યુલેશન કેટલું મજબૂત બનશે તેના પર રહેલો છે. એટલે આપણે વરસાદ બાબતે એક અલગથી અપડેટ આપી દઈશું. મિત્રો, આવી જ રીતે હવામાનની સાચી અને સચોટ અગત્યની અપડેટ જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. તથા વિડીયો લાઇક અને શેર કરી દેજો. આભાર.